સુરતના રાંદેર વિસ્તારમાં 4 રસ્તા નજીક તબિયત લથડતા હીરા મેનેજર દક્ષેશ અરવિંદ પટેલે પોતાની મોટરસાયકલ બિનવારસી મૂકી દીધી હતી અને મોટરસાયકલ પર થેલીમાં રૂપિયા 2.69 લાખ હતા. ગલ્લા માલિકે આ રોકડ અને અન્ય સામાન મળતા તાત્કાલિક રાંદેર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાઇકના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરી મેનેજરના ઘર સુધી પહોંચી હતી. પોલીસે તમામ હકીકત વેરીફાઈ કર્યા બાદ રૂપિયા 2.69 લાખની રોકડ રકમ સહિતનો સામાન દક્ષેશભાઈને પરત કર્યો હતો. આમ ગલ્લા માલિક અને સુરત પોલીસે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નામ દક્ષેશભાઈ અરવિંદભાઈ પટેલ. તમારી બાઇક કઈ જગ્યાએ ભૂલી ગયા હતા? મારે પુલથી આ બાજુ આવતો હતો મારા દોસ્તાને ત્યાંથી, એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા. એટલે પછી હું ત્યાંથી એટલામાં મેડિકલ સ્ટોર ગોતતો હતો. એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મેં મારું બાઇક ભૂલી ગયો. મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા, 4 જોડી કપડાં હતા, એ બધું એનું ભૂલી ગયો હતો. પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. એટલે ઘરે આવ્યા હતા મારા ઘરેથી આવવા માટે કે ભાઈ બાઇક તમારા રાંદેર પોલીસ ચોકીમાં છે તો તમે સાહેબને જઈને પછી સાહેબને જઈને મળી આવો એમ. એટલે હું કાલે આવ્યો હતો, પણ કાલે અહીંયા આગળ પોલીસ ચોકીમાં કંઈક ફંક્શન હતું, સાહેબ કંઈક મોટા આવવાના છે. એટલે મને બીજા સાહેબે ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ. એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો છું. બરાબર. આ તમારા 2,69,000. થેન્ક યુ. તમારી બાઇક છે, લઈ લેજો. બરાબર.